નમસ્કાર. આજનો આપણો પોઈન્ટ છે સેન્ટર સ્ટેટ રિલેશન. બરાબર? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. હવે તમે બધા એટલો તો ખ્યાલ છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, બરાબર, સેન્ટર અને સ્ટેટ વચ્ચે કયા રિલેશનો હોઈ શકે બેટા? બરાબર? તો સેન્ટર અને સ્ટેટ વચ્ચે કયા રિલેશનો હોય? તો આપણા તો સરકારના અંગો કેટલા છે? 3. બરાબર? સરકારના અંગો કેટલા છે? 3. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. લેજિસ્લેટિવ એટલે લેજિસ્લેશન, બરાબર, એટલે કે ધારાકીય પાવર. બરાબર? ધારાકીય પાવર. એક્ઝિક્યુટિવ એટલે વહીવટી બોલો, કાં તો એને કારોબારી બોલો. બરાબર? કારોબારી પાવર. અને જ્યુડિશિયરી એટલે તો ન્યાયતંત્ર. હવે ન્યાયતંત્રને તો આપણે ખબર જ છે, ન્યાયતંત્ર આખું ભણ્યા છે. એટલે મતલબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોમાં જ્યુડિશિયરી તો આપણે પરફેક્ટ ભણેલા છે. બરાબર? જ્યુડિશિયરીને પણ આપણે કમ્પ્લીટ પૂરું કર્યું છે. પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની અંદર આપણે કોનું શું દેખવાનું છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ધારાકીય સંબંધો કયા છે અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધો કયા છે. બરાબર? આમ એ દેખવાનું છે. અને આપણો એક મેઇન પોઈન્ટ છે ક્વોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. બરાબર? આમ કેમ કે આપણે તો ટ્રુ ફેડરલ તો નથી આપણે. બરાબર? સાચું સંભાયતંત્ર તો છે જ નહીં આપણે. એટલે આપણું એવું સંભાયતંત્ર છે કે જે યુનિયન તરફ ઝૂકેલું છે. બરાબર? એને ધ્યાનમાં રાખીને આપણે તમામ સેન્ટર સ્ટેટ રિલેશનો લેજિસ્લેટિવ ભણીશું અને વહીવટી ભણીશું. બરાબર? તો અહીંયા આપણે શું દેખીશું? તો અહીંયા આપણે એ ભણીશું કે ધારાકીય સંબંધો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કયા. બીજું, કારોબારી વહીવટી સંબંધો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કયા. બરાબર? ન્યાયતંત્રની રીતે જ છે. ટૂંકમાં તમે સમજો બેટા. આને શું કહીએ આપણે? સેપરેશન ઓફ પાવર. શું કહીએ આપણે? સેપરેશન ઓફ પાવર. બરાબર? આમાં દેખજો, આ તો આનું સેપરેશન ઓફ પાવર થઈ ગયું, પણ કાયદો ઘડવાની વાત આવી. બરાબર? તો કાયદો ઘડવાની આ વાત આવે તો સેન્ટર કોના પર કાયદો ઘડે? સ્ટેટ કોના પર કાયદો ઘડે? બરાબર? અને જે સંયુક્ત યાદી છે એના પર કાયદો કોણ ઘડે? બરાબર? તો સાહેબ આ તો સેપરેશન ઓફ પાવર છે. બરાબર? પણ આ શું છે? ડિવિઝન ઓફ પાવર ઓફ લો મેકિંગ. કાયદો બનાવવામાં સત્તાનું વિભાજન. કાયદો બનાવવામાં સત્તાનું વિભાજન. દેખ લો, આને તમે શું બોલશો બેટા? લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. આને શું કહેશો? કે સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર. એનો મતલબ સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવરનો મતલબ શું થાય? લેજિસ્લેટિવનું કામ લેજિસ્લેટિવ કરશે, એક્ઝિક્યુટિવનું કામ એક્ઝિક્યુટિવ કરશે અને જ્યુડિશિયરીનું કામ કોણ કરશે? જ્યુડિશિયરી કરશે. બરાબર? આમ ધારાકીય એનું કામ કરે, કારોબારી એનું કામ કરે. ને પણ આપણે તો સ્ટ્રિક્ટલી છે નહીં બેટા સેપરેશન ઓફ પાવર. બરાબર? આમ આપણે એનું ફંક્શન પ્રમાણે કામ કરીએ. પણ લેજિસ્લેટિવ બાબતો આવશે તો કાયદા કોણ ઘડશે? બરાબર? તો દેશ લેવલના કાયદા કોણ ઘડશે બેટા? સેન્ટર. રાજ્ય લેવલના કાયદા કોણ ઘડશે? રાજ્ય. તો એના માટે શું કરવું પડે? સત્તાનું વિભાજન. શું કરવું પડે બોલો? સત્તાનું વિભાજન. હે ને? આમ તો કાયદા બનાવવાની પ્રક્રિયામાં સત્તાનું વિભાજન. તો ડિવિઝન ઓફ પાવરમાં તમે સેન્ટર તો એ સંઘ યાદી પર કાયદા ઘડશે, સ્ટેટ તો એ રાજ્ય યાદી પર કરશે, અને સંયુક્તમાં તો સંયુક્ત યાદીમાં જે વિષયો હશે, સમજો બેટા, સબ્જેક્ટ મેટર, જે વિષયો હશે એ વિષયો પર સંઘ યાદી પર સંઘ ઘડશે, રાજ્ય યાદી પર રાજ્ય ઘડશે, સંયુક્ત યાદીના વિષયો પર કાયદા બનાવવાની સત્તાની વહેંચણી. હવે તમે 1919 થી જાણ્યું છે બેટા. 1919 થી તમને ખબર છે ડાયાર્કી ને આવું બધું તમે ભણ્યા છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર. બરાબર? એમાં 2 યાદી આવી હતી, એક કેન્દ્ર યાદી અને એક પ્રાંત યાદી. બરાબર? પછી 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર તમે દેખ્યું હતું, યાદ કરો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં 1935માં તમે શું દેખ્યું હતું બેટા? તમે એ દેખ્યું હતું કે એક ફેડરલ બનશે. બરાબર? એ ફેડરલ બનશે તો તમારે ત્યાં 3 સૂચિ આવી હતી, કેન્દ્ર, પ્રાંત અને સંયુક્ત. બરાબર? આમ 1935માં આવી હતી. એનો મતલબ આ જે કાયદા ઘડવાની 3 યાદીઓ છે એ તો 1935માં જ દેખાઈ ગઈ હતી આપણને. કાયદા ઘડવાની 3 યાદીઓ છે તો આપણને ક્યાં દેખાઈ ગઈ હતી બેટા? 1935માં જ દેખાઈ ગઈ હતી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. એમાં જ તમને દેખવા મળી ગયું હતું. એનો મતલબ આજે આપણે જે અનુસૂચિ 5 કહીએ છીએ ને બેટા, અરે અનુસૂચિ 7, બરાબર, શેડ્યુલ 7માં આ વિભાજન આપેલું છે એ ઓલરેડી ક્યાં હતું બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં હતું જ. હવે તમને એમ કે સાહેબ એવો કોઈ વિષય નવો ઉદ્ભવીને આવે કે જેના પર કાયદો કોણ ઘડી શકે? એને રેસિડ્યુઅરી પાવર કહેવાય, એને અવશિષ્ટ સત્તા કહેવાય. તો એના પર કાયદો કોણ ઘડે? તો અહીંયા બેટા વાઇસરોય ઘડતો હતો. યાદ આવે છે? અહીં કોણ ઘડતો હતો? વાઇસરોય. બરાબર? આમ પણ અહીં પાવર કોને આપી દીધો બેટા? પાર્લામેન્ટને. કોને આપી દીધો બેટા? ખબર પડે છે? આમ હવે સમજ્યા? તો જેનો ઉદ્ભવ ક્યાં છે બેટા? 1935 ત્યાં આપણે કર્યું. દેખો બેટા, આજે આપણે ભણવાનો પોઈન્ટ કયો છે? કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો. અચ્છા, કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોમાં તમે ધારાકીય સંબંધો ભણો છો, તમે વહીવટી સંબંધો ભણશો અને તમે શું ભણશો બેટા? બોલો.
જ્યુડિશરી, પણ જ્યુડિશરીમાં છે નહીં. હવે દેખ લો બેટા, આપણે દેખીએ કે સેન્ટર વચ્ચે સેન્ટર કોના કોના પર કાયદા ઘડે. હવે આની ઘણી બધી યાદીઓ છે, બરોબર, ઘણા બધા વિષયો છે, પણ અમુક વિષયો એવા છે કે જે આપણને એક્ઝેક્ટ યાદ રહેવા જોઈએ. અમુક વિષયો એવા છે કે જે આપણને એક્ઝેક્ટ યાદ રહેવા જોઈએ. તો આ ડાયાગ્રામ તમારા ઘરમાં ચિપકાવી દેવાનો, બરાબર. આ મેટર બને એટલે કાયદો કોણ ઘડે, સમજણ પડી બેટા? હું ભણવા જઈ રહ્યા છે આપણે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો. બોલો તો, કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, એવા સંબંધો કે જે કાયદો કયા વિષય પર કોણ ઘડે, બરાબર. તો દેખ લે બેટા, યુનિયન લિસ્ટની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ પાવર ટુ મેક લોસ. ડિફેન્સ, અચ્છા સાહેબ, એનો મતલબ ડિફેન્સ રિલેટેડ, ડિફેન્સ એક સબ્જેક્ટ છે, એક વિષય છે. સંરક્ષણ, એના પર જે પણ કઈ કાયદો ઘડવાનો છે તે કાયદો કોણ ઘડશે? સેન્ટર. ખતમ બેટા. હવે ઓપ્શનમાં તમને પરીક્ષામાં કેવા સવાલ આવશે ખબર? નીચેનામાંથી કયા વિષય પર કેન્દ્ર યાદી કાયદો ઘડી શકતી નથી? કઈ કેન્દ્ર યાદીના કયા વિષય પર અથવા કયા વિષય પર કે સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર કાયદો ઘડી શકતી નથી, યુનિયન ગવર્મેન્ટ કાયદો ઘડી શકતી નથી, એવા આવશે બેટા. તો આ તમારે પરફેક્ટ યાદ રાખવાના. એનો મતલબ ડિફેન્સ રિલેટેડ કોણ કાયદો ઘડશે બેટા? યુનિયન, કેન્દ્ર ઘડશે. બેન્કિંગ, બેંક રિલેટેડ કોઈ પણ કાયદો ઘડવાનો છે, કોણ ઘડશે? કેન્દ્ર. કરન્સી, ચલણ, બરાબર, એના પર કોણ ઘડશે? કેન્દ્ર, બરાબર. ફોરેન અફેર્સ, એનો મતલબ આપણા વિદેશી બાબતોનું મંત્રાલય જે હશે, બરાબર, વિદેશ રિલેટેડ કોઈ પણ બાબત હશે તો કોણ કરશે? કેન્દ્ર. કોમ્યુનિકેશન એટલે સંચાર, 5G 4G આવું બધું બોલીએ છીએ ને બેટા આપણે, તો એ શું છે? કોમ્યુનિકેશન, પ્રત્યાયન, બરાબર. આમ તો એના રિલેટેડ કાયદા કોણ કરશે? તો યુનિયન. કોણ કરશે બેટા? બોલો, યુનિયન. એનો મતલબ ડિફેન્સ પર કોણ ઘડે? યુનિયન. બેન્કિંગ, કરન્સી, ફોરેન અફેર્સ અને કોમ્યુનિકેશન. ડિફેન્સ એટલે બોલો સંરક્ષણ, બેન્કિંગ, કરન્સી એટલે ચલણ રિલેટેડ, ફોરેન અફેર્સ એટલે બોલો વિદેશી બાબતો, બરાબર, અને કોમ્યુનિકેશન એટલે પ્રત્યાયન. આ તમામ પર કાયદા કોણ કરશે? સેન્ટર. પણ મારા છોરાઓ જો સાંભળજો, પોલીસ આવી જાય, લો એન્ડ ઓર્ડર, એગ્રીકલ્ચર આવી જાય, ટ્રેડ આવી જાય. હવે આ ટ્રેડ પાછો આંતરરાજ્ય ટ્રેડ નહીં, ઇન્ટર, પોતાના જ રાજ્યની અંદર કરવાનો, બરાબર, ઇન્ટ્રાસ્ટેટ ટ્રેડ એમ. તો પોલીસ છે, એગ્રીકલ્ચર છે, ઇરિગેશન છે, આ બધા પર કાયદો કોણ કરશે બેટા? સ્ટેટ કરશે. સાંભળજો, સ્ટેટ કરશે. હવે ધ્યાન સાંભળજો, આપણે યાદ રાખજો, અમેરિકા જેવી આપણી સિસ્ટમ નથી બેટા કે ત્યાં રાજ્ય એકદમ સ્વતંત્ર હોય, બરાબર. ત્યાં રાજ્ય યાદી પર રાજ્ય જ કાયદો ઘડે, તો કોઈ સંયુક્ત યાદી જેવું કંઈ હોતું જ નથી, સમજ્યા? આમ પણ આપણે ત્યાં એવું નથી બેટા. આપણે ત્યાં એક કયું લિસ્ટ છે બેટા? કન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત યાદી છે. એના પર દેખ લો એજ્યુકેશન. એજ્યુકેશન પહેલા હતું રાજ્ય યાદીમાં. 45મો બંધારણીય સુધારો 1976, મેડમ ક્યાં લઈ ગયા બેટા એને? સંયુક્ત યાદીમાં, બરાબર. આમ ફોરેસ્ટ, યાદ કરો, ફોરેસ્ટ 1972માં પ્રોજેક્ટ ટાઈગર ને એવું બધું આવ્યું હતું ને, તો મેડમ ઉઠ્યા તો અહીંયાથી લઈ જઈને ક્યાં નાખી દીધો બેટા? ફોરેસ્ટને પણ સંયુક્ત યાદીમાં. એટલે રાજ્ય પણ કાયદો ઘડી શકે, કેન્દ્ર પણ કાયદો ઘડી શકે. એટલે એમ કે રાજ્ય ત્યારે બી શિક્ષણનું જેટલું બગાડો એટલું હું બગાડ અને હું પણ બગાડું, બરાબર. કારણ કે કાયદા બંને ઘડે ને બેટા, કાયદા બંને ઘડે. એક જણો એમ કે, બરાબર, રાજ્યવાળા એમ કે 5મા સુધી વાંચતા નહીં આવડે તેને નપાસ કરવાનું, અને આ એમ કે ના પાસ કરી દેવાનું, આગળ જવા દેવાનું, ખતમ. અને આ બંને વચ્ચે ઓવરલેપ થાય બેટા, કોન્ફ્લિક્ટ થાય, રિપગન્સી, અસંગતતા આવે. શું આવે બેટા? અસંગતતા આવે, વિવાદ સર્જાય, તો પાછું જીતી તો આ જ જાય. આ એમ કે યસ, આ કે નો, તો બી ચાલે આનું. આ એમ કે નો, આ એમ કે યસ, તો બી ચાલે આનું. તો આ તમને શું દેખાઈ રહ્યું બેટા? ધારાકીય પાવરમાં તમને એમ દેખાઈ રહ્યું કે નહીં, અર્ધ સમવાય તંત્ર એ કેન્દ્ર તરફ ઝૂકેલું છે, એમ દેખાય કે નહીં? આપણું આ જ વાક્ય આવે બેટા, કોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ડીલ. દેખો મેન્સમાં કેવા સવાલ આવે ખબર? મેન્સમાં એવો કે સમવાય તંત્ર હમણાં કોઓપરેટિવ ફેડરલિઝમ તરફ જઈ રહ્યું છે, બરાબર, તો સમજાવો એમ. તો એ ઘડી બેટા નવા શબ્દો નહીં હોય, પેલે સવાલ એવો પૂછ્યો એટલે તમને એમ લાગે કે આતો જબરજસ્ત સવાલ પૂછી દીધો, મારા ભાઈને સવાલ કઈ જ નહીં પૂછ્યો, આ જ મુદ્દા લખવાના હોય આપણે, આમ સમજ્યાશું, બરાબર. આમ હવે હવે કોઓપરેટિવ થી આપણે કેવા ફેડરલિઝમ તરફ જઈ રહ્યા ખબર? કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ. દરેક રાજ્ય વચ્ચે શું થઈ રહી? હવે સ્પર્ધા થઈ રહી. હવે સમજ્યા બેટા? આમ ટાઈપના એ લોકો સવાલો પૂછે, તે ઘડી ગભરાવાનું નહીં, આજ બધું લખવાનું છે, બરાબર. આ જે તમે સમજ્યા છે એને ઢાંચો બનાવવાનો છે અને લખવાનું છે. એના માટે લખવાની પ્રેક્ટિસ કરવી પડે. પ્રિલિમમાં તો એટલું જ પૂછશે કે કઈ યાદી શું આવે બેટા. હવે તો મને એમ કે ફોરેન અફેર્સ વિશે કોણ કાયદો ઘડે, એમ તો તમે લખી આવો રાજ્ય, ખતમ બેટા, ટાટા બાય બાય, બરાબર. 100 રૂપિયાનું ફોર્મ ભરી દેવાનું. આટલું આવડી બેટા? બોલો તો શું ભણી રહ્યા બેટા આપણે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, બરાબર. ધારાકીય સંબંધો એનો મતલબ લો મેકિંગ પાવર ભણી રહ્યા કે બેટા આપણે? એનો મતલબ આના પર લો કોણ ઘડે? આના પર લો કોણ ઘડે? બંને, બરાબર. આના પર લો કોણ ઘડે? સ્ટેટ. આટલી ખબર પડી બેટા?
હા કે ના તો બોલે બેટા. હવે આવા 97 ને 42 ને 43 છે, કઈ બધા વિષયો તૈયાર કરવા બેવાના ના. કરંટ અફેર્સમાં આવે તો દેખ લેવાનું કે ભાઈ કોને કાયદો ઘડ્યો છે. બરાબર, ઓકે. ચાલો, તમારા છોરાને એટલી ખબર પડી ગઈ કે કોઈ વસ્તુ કઈ આવે છે. દેખ લો, ફોરેસ્ટ, ટ્રેડ, મેરેજ, બરાબર, એડોપ્શન અને સક્સેશન, વારસો, બરાબર, એ રિલેટેડ કાયદા કોણ ક્યાં છે બેટા? કન્કરન્ટ લિસ્ટમાં, બરાબર, સંયુક્ત યાદીમાં. તો બંને કાયદા કરશે. ઓકે, ચાલો, એટલું પત્યું. હવે અહીં દેખજો બેટા, સેન્ટર સ્ટેટ રિલેશન વચ્ચે લેજિસ્લેટિવ રિલેશન, બરાબર. તો તમારે આર્ટિકલ ક્યાંથી ક્યાં આવે ખબર બેટા? 245 થી 255. ઓ, એનો મતલબ સાહેબ વાત મને ખબર પડી ગઈ. શું ખબર? ભારતના બંધારણના આર્ટિકલ 245 થી 255 ની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ધારાકીય પાવરનું વિભાજન કરેલું છે. ખતમ. તમારું જોડકું આવશે બેટા, ધારાકીય સત્તાઓ, બરાબર, કારોબારી સત્તાઓ, બરાબર, અને સામે લખેલું આ આર્ટિકલ થી આ આર્ટિકલ, આ આર્ટિકલ થી આ આર્ટિકલ. તો જોડકું જોડતી ઘડી ખબર પડે કે બેટા 245 થી લઈને 255 એટલે શું? લો મેકિંગ પાવર, બરાબર, સેન્ટર અને સ્ટેટના એ બધા અનુચ્છેદો છે. ચાલો, એડમિનિસ્ટ્રેટિવ તો ક્યાંથી બેટા? 256 થી લઈને 263, 256 થી લઈને 263. ઓકે, તો દેખ લો, 245 થી 255 સુધી શું છે બેટા? જલ્દી બોલો તો. કાયદા બનાવવાની બાબતો, બરાબર, કોણ કેન્દ્ર બનાવે કે રાજ્ય બનાવે, શું છે શું નહીં, એ બધું એનામાં આવશે. ચાલો, પછી 256 થી 263 વહીવટી, બરાબર. હવે આ બધું ભાગ 11 માં હશે બેટા. ક્યાં હશે? બરાબર. અને પછી નાણાકીય બાબતો ભાગ 12 માં એમાં આપેલું હશે. બરાબર, એનો મતલબ 263 થી લઈને 298 સમથિંગ કે 305 સુધીના જે બી કાયદા હશે બેટા, એ બધા નાણાકીય રિલેટેડ હશે. અને એવું નહીં ભણાવો એકદમ. કેમ? કટોકટીમાં ભણ્યા આપણે તો નાણાકીય રિલેશન કેવા છે ને કેવા નહીં. બરાબર, તો બી હું સમજાવવાનો ટ્રાય કરીશ. તો અહીં દેખો બેટા, તમારે હમણાં ખાલી એટલું યાદ રાખવાનું છે, 245 અને 256 થી 263. સાહેબ, 245 થી લઈને 263 સુધીના અનુચ્છેદો મને શબ્દશઃ આવડવા જોઈએ. શબ્દશઃ આવડવા જોઈએ તો જ હું જવાબ સુધી પહોંચી શકું બેટા. અને ફાઇનાન્શિયલ ક્યાં સુધી છે બેટા? 268 થી 293. યાદ આવે બેટા? સર્વિસ ટેક્સ જ્યારે હતો ત્યારે 268 એ સમથિંગ હતો. જીએસટી આવવાથી એ કેન્સલ થઈ ગયો. હવે મગજ દોડે કે નહીં? યાદ કરો મારા છોરો, જીએસટી કાઉન્સિલ માટે 279 એ નાખવામાં આવ્યું જીએસટી કાઉન્સિલ. કેમ? કારણ કે નાણાકીય બાબત છે તો અહીં જવાનું જ નહીં. આની વચ્ચે 279 કોની વચ્ચે આવે બેટા? 68 થી 93 વચ્ચે જ આવે કે નહીં? બહુ દિમાગ ચાલવું જોઈએ આપણું. બરાબર, ઓકે, ઠીક છે. ચાલો મારો છોરો, એટલું બધું. હવે અહીં દેખજો, અહીંયા દેખો બેટા, સાહેબ 245 શું કે છે? દેખો, હું સમજાવું છું ભલે અંગ્રેજીમાં, પણ પછી આખી ગુજરાતી પીડીએફ તમને સમજાવીશ. બરાબર, ફાસ્ટ હમણાં મગજ એટલું ચાલી જાય. 245 કઈ નહીં મળે બેટા. શું છે સાહેબ? કઈ નહીં મળે ભણાવે હું કરા? અરે બેટા, 245 શું છે ખબર? કે ભારત કાં તો ભારતના કોઈ પણ વિસ્તારમાં, બરાબર, કાયદો ઘડવાનો પાવર કોની જોડે? સંસદ જોડે. રાજ્ય કે રાજ્યના કોઈ પણ ભાગમાં કાયદો ઘડવાનો પાવર કોની જોડે? રાજ્ય જોડે. ઓહો, કઈ નહીં મળે સાહેબ. મતલબ આખા ભારતમાં કાયદો ઘડવાનો કે ભારતના કોઈ ભાગનો કાયદો ઘડવાનો પાવર કોની જોડે? 245. બરાબર, એક કેન્દ્ર જોડે. એવી રીતે રાજ્ય કે રાજ્યના કોઈ ભાગનો કાયદો ઘડવાનો પાવર કોની જોડે? રાજ્ય જોડે. એવું કઈ લખેલું સાહેબ? 245. કારણ કે ઘડે છે તો કોઈક તો અનુચ્છેદ હશે કે આમ, તો આનામાં લખેલું છે. ઓકે, ચાલો, 246 શું છે? બરાબર, 246 બેટા આપણે અનુસૂચિ 7. બરાબર, કઈ અનુસૂચિ? 7. બરાબર, એનો મતલબ સંઘ યાદી પર કાયદો કોણ ઘડે? કેન્દ્ર. બરાબર, રાજ્ય યાદી પર કાયદો કોણ ઘડે? રાજ્ય. સંયુક્ત યાદી પર કાયદો કોણ ઘડે? બંને. એવું બધું કઈ લખેલું? 246. ઓ સાહેબ, આ તો હું નાનો હતો ને ત્યારથી મને આવડે કે 3 યાદી હોય ને 3 યાદી પર કાયદો કોણ કોણ ઘડે છે. ટિંકલ ટિંકલ લિટલ સ્ટાર ભણતા હતા ને ત્યાંથી આવડે. આવો કઈ અનુચ્છેદ હોય? હા, તો કઈ નહીં બેટા, 246 એ જ હતું. 246 શું હતું બેટા? અનુસૂચિ 7. પેલા ક્યાં હતું બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હતું બેટા. એની પેલા 2 યાદી ક્યારે હતી? 1919 ક્યારે હતી બોલો? 1919. ઓકે, બોલો કે હું ભણી રહ્યા બેટા આપણે? કેન્દ્ર અને રાજ્યના સંબંધો. અને કેવા સંબંધો? ધારાકીય. કેવા સંબંધો બેટા? ધારાકીય. વેરી ગુડ. ચાલો, 246 દેખ લો, આવી ગઈ ને બેટા વાત? 246 કેમ? આ શું હતું બેટા? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એનો મતલબ કાયદો ઘડ્યો તો 246 નાખવું પડ્યું કે નહીં બેટા? સમજણ પડી? પણ દેખો, જીએસટી કાઉન્સિલ પૈસા વેચવા માટેની જે હતી ફાઇનાન્શિયલ, એ કઈ જતી રહી બેટા? 269, 279 તઈ જતી રહી. પણ 246 એમાં હું લખી દીધું?
જીએસટી વિશે કાયદો ઘડવાનો હશે તો જીએસટી કાઉન્સિલ ઘડશે. સમજણ પડે છે બેટા? અને આ કયો બંધારણીય સુધારો હતો યાદ કરો? બોલો, જીએસટી કયો બંધારણીય સુધારો હતો? 101મો બંધારણીય સુધારો હતો કે નહીં? 100મો લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ હતો બેટા. 102મો એનસીબીસી નો હતો બેટા. 103મો ઈડબ્લ્યુએસ માટેનો હતો. બરાબર? જબ છો તમે. હે ને? આ બી આવે પરીક્ષામાં. બોલો હવે, આ ભૂલી જાય એવા. હે ને? આને ગબ્બરસિંહ ટેક્સ નહીં કહેતા બેટા. બરાબર? તો 246 કેમ નાખ્યું બેટા અહીં? એ દેખો. હવે 247 બેટા. તો 247માં એડિશનલ કોર્ટ માટેનું છે. બરાબર? આમ એને હમણાં થોડો લેટ ગો રાખો, કોઈ જરૂર નહીં મળે હમણાં એની. 245માં હું બેટા? ભારત કા તો ભારતના કોઈ પણ વિસ્તારમાં કાયદો ઘડી શકે કોણ? સંઘ સરકાર. બરાબર? સંસદ ઘડે બેટા. સંસદ ઘડશે, સંઘ સરકારની સંસદ ઘડે. વિધાનમંડળ રાજ્ય કે રાજ્યના કોઈ પણ ભાગમાં. ક્યાં કીધું બેટા એવું? 245. 246 શું કીધું? જો આના પણ અપવાદો છે બેટા. આના અપવાદો હમણાં ભણાવો થોડી વારથી. બરાબર? અંદમાન નિકોબાર હોય, દીવ દમણ ગોવા લક્ષદ્વીપ, એના અપવાદો છે એ આપણે ભણીશું. બરાબર? અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત આદિજાતિ માટે. બરાબર? આસામ હોય તો રાજ્યપાલનું જ ચાલે. બરાબર? એના સિવાય આસામ સિવાયના 3 છે. બરાબર? એના પર સંસદનું હશે તો રાષ્ટ્રપતિનું ચાલે, ને વિધાનમંડળનું હશે તો રાજ્યપાલનું ચાલે. બસ એટલું યાદ રાખવાનું છે. એના અપવાદો છે એ આપણે ભણીશું. બરાબર? આમ 246માં બેટા 3 યાદીઓ છે. અનુસૂચિ 7ની વાત છે. ઓકે? 47 પછી દેખો 48માં બેટા દેખ લો, રેસિડ્યુઅરી પાવર એટલે અવશિષ્ટ સત્તાઓ. ની સંઘ યાદીમાં લખેલું મળે, ની રાજ્ય યાદીમાં લખેલું મળે, અને નહીં સંયુક્ત યાદીમાં લખેલું મળે. હવે એવો વિષય આવી જાય કે જે કોઈ યાદીમાં છે જ નહીં, તો સાહેબ કાયદો કોણ ઘડે? એને અવશિષ્ટ સત્તા કહેવાય. હવે એવા વિષય પર હવે ઘડી ચાલો, સાયબર સુરક્ષા તો બેટા કોઈમાં નહોતું કે નહીં? બોલો, એ ઘડી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોઈ હતી? બરાબર? સાયબર હેકિંગ જેવું કંઈ હતું બેટા? હતું? મને એમ કહો. નહીં હતું કે નહીં બેટા? ચાલો, એ ઘડી એવિએશનના રૂટ નક્કી કરવાનું કોઈ બાબત હતી લોકો જોડે એટલી બધી? ના. તો સાહેબ હવે અચાનક એવો વિષય આવી ગયો તો, એ સબ્જેક્ટ મેટર આવી ગઈ તો એના પર કાયદો કોણ ઘડે? તો એના પર કાયદો કોણ ઘડે બેટા? તો 248માં કહી દીધું, કારણ કે બંધારણના ઘડવૈયાઓને ખબર હતી ભાઈ કે એવું કંઈક આવવાનું જ છે. બરાબર? તો એ અવશિષ્ટ સત્તા કોની જોડે છે બેટા? બોલો. હા, 1935માં કોની જોડે હતી બેટા? બોલો. વાઇસરોય. કોની જોડે હતી? વાઇસરોય જોડે. ભણ્યા છો ને બેટા તમે? આમ. પણ વાઇસરોય શું હતો બેટા? કારોબારી. અને કોઈને જવાબદાર હતો? ના. કારણ કે તો જવાબદાર સરકાર જ નથી. બરાબર? કારણ કે આપણે કારોબારીના ત્રાસથી તો કંટાળીને બેટા આપણે શું બનાવ્યું? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. બરાબર? એ બનાવ્યું કે નહીં? આમ. ઓકે? તો 248માં શું આલી દીધું બેટા? બોલો. અવશિષ્ટ સત્તા, રેસિડ્યુઅરી પાવર. બરાબર? પણ એ કોને આલી બેટા? બોલો. પાર્લામેન્ટને. સંસદને કીધું ભાઈ તમે બનાવી શકો 248 પ્રમાણે. મારા છોરાઓને એક્ઝેક્ટ યાદ રહી જાય. દેખ લો, શબ્દ સહ યાદ રહે. 245માં શું હતું બેટા? તો ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન. બોલો તો. ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન એનો મતલબ કોણ કઈ જગ્યાએ કાયદો ઘડે. બરાબર? 246માં શું આલી બેટા? બોલો. યાદીઓ. શું આલી બેટા? યાદીઓ. આમ લેજિસ્લેશન. શું આલી બેટા? બોલો. લેજિસ્લેશન. એનો મતલબ સબ્જેક્ટ મેટર. બોલો તો. સબ્જેક્ટ મેટર. શું આલ્યું? બોલો. સબ્જેક્ટ મેટર. 247માં એડિશનલ કોર્ટ બેટા. 248માં અવશિષ્ટ સત્તા. બોલો આવડે? બોલો. રેસિડ્યુઅરી પાવર. અનુચ્છેદ હાથે તૈયાર કરાવો છો અને દાવા હાથે કહું, એક એક અનુચ્છેદ યાદ રહે તમને. ઓકે? હા, પણ સમજવાનો પ્રયત્ન કરજો. 249માં શું છે દેખ લો બેટા. 249માં શું છે હું તમને સમજાવું. જોજો બેટા. 249માં શું છે દેખો બેટા. 249માં એવું છે કે રાજ્યસભા આપણા કેટલા ગૃહો આવે બેટા? આપણે વેરી ગુડ. એક રાજ્યસભા ને એક લોકસભા. રાજ્યસભાને એવું લાગે, પણ કેવું લાગે કે નેશનલ ઇન્ટરેસ્ટ છે. શું છે બેટા? બોલો. રાજ્યસભાને એવું લાગે કે રાષ્ટ્રીય હિતની બાબત છે. રાજ્યસભાને એવું લાગે કે રાષ્ટ્રીય હિતની બાબત છે, તો એના પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 સભ્યોથી એક ઠરાવ પસાર કરશે, એક રિઝોલ્યુશન. શું પસંદ કરે બેટા? બોલો. એક રિઝોલ્યુશન પસાર કરે. એને એવું લાગે, સાંભળજો બેટા. કોને એવું લાગે બેટા? રાજ્યસભા. કયા અનુચ્છેદ પ્રમાણે બેટા? 249. 249માં અનુચ્છેદ પ્રમાણે રાજ્યસભાને જો એવું લાગે કે નેશનલ ઇન્ટરેસ્ટની બાબત છે, રાષ્ટ્રીય હિતની બાબત છે, તો એ પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 થી એક ઠરાવ, એક રિઝોલ્યુશન પાસ કરશે. અને ભલે વિષય રાજ્ય યાદીનો છે. હલો, ભલે વિષય રાજ્ય યાદીનો છે. ભલે વિષય રાજ્ય યાદીનો છે. બોલવા મળજો બેટા. ભલે વિષય રાજ્ય યાદીનો છે, એની પાસેથી ટ્રાન્સફર કરીને કોને આપી દેશે બેટા? બોલો. સંસદને. અને સંસદ એના પર કાયદો ઘડશે.
સંસદ એના પર કાયદો ઘડશે, બરાબર. એ કાયદો 1 વર્ષ સુધી રહેશે. જેવો સમાપ્ત થશે એટલે 6 મહિનામાં એની અસર સમાપ્ત થઈ જાય. જો રાજ્ય એના પર ફરી કાયદો ઘડ દે તો એમનું એમ ચાલે. એકવાર બેટા 249માં અનુચ્છેદ પ્રમાણે રાજ્યસભાને જો એવું લાગે કે રાષ્ટ્રીય હિતની કોઈ બાબત છે તો તેના સભ્યોના પ્રેઝન્ટ એન્ડ વોટિંગ હાજર અને મતદાન કરનારા 2/3 ઠરાવને પાસ કરશે અને પાસ કરીને સીધો એ પાવર રાજ્ય યાદીમાંના વિષયનો કોને આપી દેશે? સંસદને. સંસદ એના પર કાયદો ઘડશે, 1 વર્ષ સુધી રહેશે, બરાબર. હજુ આગળ રાખવો તો ફરી 1 વર્ષ મંજૂરી લેવી પડે, બરાબર. આમાં લંબાયા કરે એને. પણ મિત્રો એ જો ના પાડ દે, ફરી મંજૂરી નહીં લે, ફરી આ પ્રોસેસ નહીં કરે તો 6 મહિનામાં કેવો થઈ જાય બેટા? ખતમ. પણ જો રાજ્યને એવું લાગે કે આપણે આ ચાલુ રાખવું છે તો થઈ શકે. ઓકે, ખબર પડી બેટા? 6 મહિનામાં કેવો થઈ જાય બેટા? ખતમ. ઓહો હો, એનો મતલબ સાહેબ 249માં શું હતું ખબર સાહેબ? 249માં એમ હતું કે પાવર ઓફ ધ પાર્લામેન્ટ ટુ લેજિસ્લેટ વિથ રિસ્પેક્ટ ટુ અ મેટર ઇન ધ સ્ટેટ લિસ્ટ નેશનલ. પણ કોણ આલે બેટા? બોલો. કોણ આલે બેટા? બોલો સાહેબ. વાહ, મને ખબર પડી ગઈ 249માં શું ખબર પડી બેટા. 249માં કોણ આવે છે બેટા રાષ્ટ્રીય હિત માટે? રાજ્યસભા. કોણ આવે છે? રાજ્યસભા, બરાબર. રાજ્યસભામાં જ ઠરાવ પાસ કરશે, બરાબર. પ્રેઝન્ટ વોટિંગના 2/3 પાસ થઈ ગયું. 1 વર્ષ રહેશે. પણ વિષય કયો હતો બેટા? રાજ્ય યાદીનો. વિષય કયો હતો? રાજ્ય યાદી. રાજ્યસભા એ શું છે? વોઇસ ઓફ ધ સ્ટેટ. શું છે? વોઇસ ઓફ ધ સ્ટેટ. ઓકે, ચાલો અહીં દેખજો બેટા. એ 250 સાહેબ. આમાં હું બેટા જ્યારે કટોકટી હોય તો રાજ્ય અહીંયા તો ઠરાવ પસાર કરવો પડ્યો કે નહીં? કટોકટી લાગી જાય બેટા, રાષ્ટ્રીય કટોકટી લાગી જાય, ઇમરજન્સી લાગી જાય, રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી, નાણાકીય કટોકટી. એ કટોકટી દરમિયાન દેખ લો, મારા છોરાઓ ભણેલા છે. રાષ્ટ્રીય કટોકટી વખતે ભલે ને, સમજો બેટા, રાષ્ટ્રીય કટોકટી વખતે ભલે ને ત્યાંનું વહીવટી તંત્ર કે ત્યાંની કેન્દ્ર સરકાર ત્યાંની રાજ્ય સરકારના મંત્રીઓ બરખાસ્ત થતા નથી, નિલંબિત થતા નથી, પણ તમામ પાવર કોની જોડે જતો રહે છે બેટા? કેન્દ્ર જોડે જતો રહે છે કે નહીં? એ વહીવટી પાવર પણ જતો રહે છે, લેજિસ્લેટિવ પાવર પણ જતો રહે છે કે નહીં? બરાબર. અહીં મુકાતું બિલ ક્યાં મૂકવું પડે છે? પાર્લામેન્ટમાં મૂકવું પડે કે નહીં? 250માં આ લખેલું. હવે ખબર પડી? હા કે ના બોલો બેટા? વેરી ગુડ, ધ્યાનથી સાંભળો. વાહ સાહેબ વાહ. એનો મતલબ 249માં બી તમારી વાત મને ખબર પડી, 250માં પણ તમારી વાત મને ખબર પડી. સાહેબ અહીં તમે એમ કીધું હતું કે રાજ્યસભા શરૂઆત કરશે, પ્રેઝન્ટ વોટિંગનો 2/3 હશે, બરાબર. અને અહીંથી ઠરાવ પાસ કરશે. એ ઠરાવ જશે, 1 વર્ષ સુધી રહેશે. વિષય તો રાજ્ય યાદીનો જ હતો, બરાબર. 6 મહિના સુધી લાગુ રહેશે. પછી એવું લાગે તો રાજ્ય એના પર કાયદો ઘડી શકે છે. ઓકે, રાજ્ય નહીં ઘડે તો આ રૂપે કાયદો થઈ જાય. વેરી ગુડ. અહીં દેખજો. આમાં એવું કીધું શું કીધું કે કટોકટી હોય, બરાબર. શું હોય બેટા? બોલો. કટોકટી, બરાબર. તો રાષ્ટ્રીય કટોકટી બી હોય, જે કટોકટી બી હોય, નાણાકીય કટોકટી. એ દરમિયાન તમને ખબર છે કારોબારી પાવરની સાથે સાથે, બરાબર, કારોબારીની પહેલા તો ધારાકીય હોય કે નહીં બેટા? અને જ્યાં જ્યાં ધારાકીય પાવર જતો રહે તો કારોબારી એના પ્રમાણે જ કામ કરે કે નહીં? તો ધારાકીય પાવર પ્રમાણે, બરાબર, જો કટોકટી હોય તો 352 પ્રમાણેની કટોકટી હોય તો સ્ટેટનું લેજિસ્લેટર નિલંબિત નથી થતું, પેન્ડ નથી થતું, બરખાસ્ત નથી થતું, કંઈ નથી થતું, પણ સ્ટેટના વિધાનમંડળમાં રાજ્ય યાદી પર કાયદા ઘડનારા જે વિષયો હોય એ વિષયો ક્યાં જતા રહે બેટા? પાર્લામેન્ટમાં. પાર્લામેન્ટ એના પર કાયદો ઘડ દે બેટા. જેવી 352 વાળી કટોકટી એ બાહ્ય હોય કે આંતરિક હોય, એ કટોકટી ખતમ થાય એટલે 6 મહિના સુધી એ કાયદાની અસર ચાલુ રહે કે નહીં બેટા? પણ જો રાજ્યનું વિધાનમંડળ પાસ કરી દે તો આ વેલિડ, જેવું અહીં હતું સેમ એવું અહીં જ છે કે નહીં? પણ સાહેબ 356માં તો બેટા સરકાર જ ખતમ થઈ જાય છે. પણ 356 લાગુ પડે તો શું થઈ જાય છે બેટા? બોલો. આખું વિધાનમંડળ એ કાયદા, સીધા કાયદા અહીં જ ઘડાશે બેટા પાર્લામેન્ટમાં. એ બી આવે. ફાઇનાન્શિયલમાં તો બેટા આખું વર્ષ લાગુ રહે. 360 ભણ્યા ને આપણે કટોકટી, 6 મહિના તો લાગુ રહે જ ને બેટા. વહી દેખજો બેટા. ફરી સરકાર બને તો, વિધાનમંડળ પાસ કરે તો વાહ, નહીં કરે તો આબૂ થઈ જાય. હું એટલે બોલી રહ્યો બેટા, મને શોખ આવતો.
શોખ આવતો તો તને આ ભણાવવાનું, બરાબર. તું હે ને આમ અલગ આમ બોલી, ખબર નહીં પડતી તું. અરે બેટા, 251 અનુચ્છેદમાં શું લખ્યું છે કહું? 251 અનુચ્છેદમાં એમ એમ કે છે કે 249 પ્રમાણે પણ પાર્લામેન્ટ કાયદો ઘડી રહી. 250 પ્રમાણે પણ પાર્લામેન્ટ કાયદો ઘડી રહી. હલો, જાગો છો કે બેટા? હું બોલું હાય તો તમારે શું બોલવાનું? હાય, હાય, હેલો, હેલો, હાવ ધ જોશ. આવી જાઓ બેટા, એકલો. 249 સાંભળજો. 249 પ્રમાણે સ્ટેટની વિષય હતો. કાયદો તો યુનિયને ઘડ્યો કે નહીં બેટા? પાર્લામેન્ટે ઘડ્યો. અહીં પણ બેટા સ્ટેટની બાબત હતી કે નહીં? બોલો. કાયદો કોને ઘડ્યો? જલ્દી બોલો. યુનિયને ઘડ્યો. કોને ઘડ્યો? બોલો. 6 મહિના બાદ અહીં બી, 6 મહિના બાદ અહીં બી. એની પહેલા બી કોણ ઘડતું હતું? સ્ટેટ. એની પહેલા કોણ ઘડતું હતું? સ્ટેટ. આની બાદ કોણ ઘડશે? સ્ટેટ. તો આ જે ગાળો છે, આ ગાળો હવે ખબર પડે છે હું શું બોલું છું? આ બે ગાળા છે બેટા. આ 249 વાળો, હા 250 વાળો. આની બાદ 6 મહિના બાદ બી કોણ આવી જાય પાછું માર્કેટમાં? સ્ટેટ. આની પહેલા બી કોણ હતું બેટા? સ્ટેટ. આની પહેલા બી કોણ હતું બેટા? સ્ટેટ. આની પહેલા બી કોણ હતું? સ્ટેટ. હવે માન લો આને અહીં કંઈક એવો કાયદો ઘડ દીધો બેટા, માન લો એજ્યુકેશનનો. બરાબર, એજ્યુકેશન તો હમણાં એમાં જતું રહ્યું. ચાલો લેન્ડ રિલેટેડ, જમીન રિલેટેડ બાબત છે. બરાબર, શીખજો. જમીન રાજ્ય યાદીનો વિષય હતો. 249 પ્રમાણે ઘડી શકે બેટા? જમીન રાજ્ય યાદીનો વિષય છે. 250 પ્રમાણે કોણ ઘડી શકે બેટા? કટોકટીમાં કેન્દ્ર ઘડી શકે છે, સંસદ ઘડી શકે છે. પણ સાંભળજો બેટા, આ જમીન વિશે આ 249 લાગુ નહીં થયો એની પહેલા રાજ્યની સરકારે, રાજ્યની વિધાનમંડળે કાયદો આના પર ઓલરેડી ઘડેલો જ હતો. અને ફરી એનાની ઈચ્છા થઈ ગઈ કે ના આની અમે આ ઘડીએ ફરી વિધાનમંડળ આના બાદ ફરી ઘડે, અહીં કે અહીં બંનેમાં સેમ સિસ્ટમ. ખબર પડે છે બેટા? આની પહેલા બી કદાચ ઘડેલો હોય, આની બાદ બી કદાચ ઘડે. હવે શું થાય બેટા? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. એ તો એક છે, આ બે બે ઘડાયા છે. હલ્લો, અસંગતતા આવી કે નહીં બેટા? વાહ, ની અસંગતતા આવે તો વાંધો નહીં, પણ આવી ગઈ શું બેટા? અસંગતતા. શું આવી ગઈ બોલો? અસંગતતા. કારણ તો કરું. ઓકે, જો આવું થાય ને બેટા, જો આવું થાય તો કોણ પ્રિવેલ કરશે? કોણ જીતી જશે બેટા? સંત. ઓ સાહેબ, એનો મતલબ 249 બી સ્ટેટનું કઈ નહીં, 250 પણ સ્ટેટનું કઈ નહીં, 251 પણ. આને શું કહેવાય બેટા? પછી ફેડરલ. તો મને એવું નહીં લાગતું બેટા તમને રાજ્યો પર દયા આવી રહી કે નહીં? હવે તમને એવું થયું સાહેબ રાજ્યોને સ્વતંત્ર કરી દો, તો કંઈ નહીં, ફરીથી આંદોલનો સ્ટાર્ટ કરો. ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય, મધ્યપ્રદેશ એક સ્વતંત્ર રાજ્ય, અમારે સ્વતંત્ર રાજ્ય બનવું છે. તો અમેરિકાની જેમ બધા રાજ્યો સ્વતંત્ર બની જાઓ. પણ તમે સ્વતંત્ર બનવો કોની સામે? બોલો, સ્વતંત્ર બનશો કોની સામે? સાહેબ ભારત સરકાર સામે. બેટા પહેલો જ આર્ટિકલ છે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એનો જ તમારું પહેલા અનુચ્છેદમાં જ પૂરું કરી દીધું. તો સાહેબ અમે અમેરિકા જેવા ક્યારે બની શકતા હતા? તો એ ઘડી બેટા તમારે દરેક પ્રાંતે હે ને અલગ અલગ ઓટોનોમી લઈને સ્વતંત્ર બનવું હતું. પણ એવું થયું નહીં. બરાબર, આમ એવું થયું નહીં ને બેટા. ખ્યાલ આવે છે? કઈ બધા અલગ અલગ હતા બેટા. હા પણ સાહેબ અમારે પણ અમેરિકા જેવું બનવું છે, તો ફરી પાછું બાંગ્લાદેશને ભેગું કરો બેટા, ફરી પાકિસ્તાનને ભેગું કરો, અફઘાનિસ્તાનને ભેગું કરો, બરોબર, બધા દેશોને મોંગોલિયા બધાને લઈ આવો પાછા. બરાબર, અને પછી બનાવો કે નયા યુનાઇટેડ સ્ટેટ ઓફ ઇન્ડિયા. બરાબર, ઠીક છે હે ને? તો ભારતમાં રાજ્યો દેશ બન્યા પછી બન્યા છે, રાજ્યો હોવાથી દેશ નથી બન્યો બેટા. સમજણ પડે છે ને બેટા? આમ એટલે આ વસ્તુ સમજજો, હે ને? એટલે આપણે તો બેટા ને કેનેડાનું એવું મોડલ ઉઠાવ્યું છે કે જ્યાં સમવાય તંત્ર તો ખરું પણ સશક્ત કેન્દ્ર છે. કેન્દ્ર મજબૂત હોય એવું સમવાય તંત્ર આપણે સ્વીકાર કર્યું છે. સવાલ આવે બેટા એક્ઝામમાં કે સશક્ત સમવાય તંત્ર, કેન્દ્ર સશક્ત હોય એવું સમવાય તંત્ર તો કેનેડાનું છે. બરાબર, પણ સાચું સમવાય તંત્ર ક્યાં છે? અમેરિકામાં. બરાબર, આમ
અને પહેલા તો સમવાયતંત્ર શબ્દ સમજવો પડે બેટા, બાકી તો અલગ વાત છે. ચાલો, તો શું કહે છે બેટા? ઇનકન્સિસ્ટન્સી એટલે અસંગતતા બિટવીન લો મેડ બાય પાર્લામેન્ટ અંડર આર્ટિકલ 249 and 250 and law made by the legislature of the state. તો આમની વચ્ચે અસંગતતા થાય તો કોણ પ્રિવેલ કરી જશે એમ કીધું બેટા? સંસદ. બરાબર, તો 251. હવે તમે દેખજો બેટા, સમજો 251. વેરી ગુડ. મારા છોરો 249 બી આવડી ગયો, 250 બી આવડી ગયો, 251 બી આવડી ગયો. બોલો કે યાર. બરાબર, અરે તમને હવે દેખજો 245 બી આવડ્યો કે નહીં બોલો, 246 પણ આવડ્યો કે નહીં બોલો, 247 પણ આવડ્યો કે નહીં, 248 અવશેષ સત્તા છે કે નહીં, 249 નેશનલ ઇન્ટરેસ્ટ છે કે નહીં, 250 ઇમરજન્સી છે કે નહીં, 251 બેટા ઇનકન્સિસ્ટન્સી છે કે નહીં? તાકાત હોય કહી દો મને. 1 2 3 4 5 6 7 7 આર્ટિકલ વાતમાં સમજાડ દે બોલ. બાકી લોકો 7 આર્ટિકલ તૈયાર કરતા વરહ પૂરું થઈ જાય. અહીં દેખજો હો, તો બી યાદ નહીં રહે, પણ હું યાદ રખાડે બેટા. 252 બેટા. હા મળજો બેટા. 252 માં શું છે ખબર? 252 માં એમ કે ગુજરાત એમ કહી દે, બરાબર, અને મહારાષ્ટ્ર કહી દે કે ભાઈ આ હે ને ભલે રાજ્ય યાદીનો વિષય છે પણ અમે બે ઈચ્છીએ છીએ, હાથે હાથે રાજસ્થાન બી આવી જાય. ચાલો અરે સાહેબ હવે તો હાથે હાથે મધ્યપ્રદેશને નહીં લેતો, લઈ લીધું બેટા. સાહેબ હવે તું ઝારખંડ ના નહીં લો બેટા, 4 જ છે. બે કે બે થી વધારે રાજ્યો ભેગા થઈને એમ કે ભલે ના રાજ્ય યાદીનો વિષય છે, બરાબર, હે સંસદ પર કાયદો ઘડ દે. હા સાહેબ, હા, 1 નંબર. સંસદે આ 4 રાજ્યો માટે કન્સન્ટ એમની સંમતિથી, એમની એટલા બધાએ પોતપોતાના વિધાનમંડળમાં ઠરાવ પસાર કર્યા હશે બેટા. કીધું હશે કે ભાઈ આ કોમ્પ્લિકેટ સબ્જેક્ટ છે, બરાબર, આમ તમે અહીંથી અહીં આવો છો, અહીંથી અહીં આવો છો, અહીંથી અહીં આવો છો. દેખો આ મજૂરોનું સ્થાનાંતર થઈ રહ્યું કે નહીં બેટા હમણાં, બરાબર. આમ એમપી વાળા ખબર જ નથી પડતા સૌરાષ્ટ્રમાં જઈને નોકરી કરી. તો કદાચ એવો કોઈ સબ્જેક્ટ આવી ગયો, કાયદો કોણ ઘડે બેટા? તો એ ઘડી આ બધા ભેગા થઈને એમ કે ભાઈ સંસદ કાયદો ઘડ દે. વાહ સાહેબ, સંસદે કાયદો ઘડ દીધો, બરાબર ને? સાહેબ હવે આ કાયદો હે ને આ રાજસ્થાન વાળા નહીં ગમ્યો, સાહેબ ગુજરાત વાળા નહીં ગમ્યો, એમપી વાળા નહીં ગમ્યો, કે મહારાષ્ટ્ર વાળા નહીં ગમ્યો. પેલું તો કોને નહીં ગમે બેટા? બધાએ ભેગા થઈને સંમતિ આલી, બરાબર, સંસદે કાયદો ઘડ દીધો, હે ને? હવે સંસદે કાયદો ઘડ્યો. સાહેબ સંસદ કાયદો ઘડે વિષય પર જ કે કોઈ બી એક વિષય હશે કે બેટા? હાકે ના તો બોલો યાર. તો એ વિષય પર કાયદો ઘડ દીધો સંસદે, ગુજરાતને નહીં ગમ્યો. ગુજરાત કે નાઈ, ડોન્ટ લાઈક ધીસ, ડોન્ટ ટચ મી, ઓથોરિટી એમ. હાવ. હા બેટા, જો તમે બધાએ સંમતિથી કીધું ને બેટા, તો હવે એમાં ફેરફાર બી કોણ કરશે? સાહેબ એવું કઈ લખેલું પડે છે? ઘડી શકે છે બેટા કાયદો. બેટા આપણે હું ભણી રહ્યા નહીં ભૂલી જતા, આપણે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, है ना? थोड़ा मोड़ा है इन्हें खबर नहीं है, पृष्ठभूमि थोड़ी बंदई नहीं है. केंद्र અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો. શું ભણી રહ્યા બેટા બોલો? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધ. ઓકે ચલો ઠીક છે. તો દેખ લો, પાવર ઓફ પાર્લામેન્ટ લેજિસ્લેટ 2 or more state by consent. શું લખ્યું છે બેટા બોલો? consent and adoption of such legislation by any other state. બરાબર, બીજું રાજ્ય બી એને અનુસરી શકે, એને બી વિધાનમંડળની સંમતિ લેવી જોઈએ. પણ બેટા જો એને ફેરફાર કરવો હોય કે સમાપ્ત કરવો હોય તો કોણ કરી શકે? સંસદ જ કરી શકે. તો આને બી એક રીતે દેખવા તો એમ થઈ રહ્યું કે બેટા, કોસી ફેડરલ સ્ટેટ વી. આ જો તમે લખી આવો ને બેટા પેપરમાં, તો ખરેખર પેપર ખુશ આમ કે ના ભાઈ છે, મજા છે. હમણાં મોદી સાહેબ જાય છે રાષ્ટ્રપતિ વતી વિદેશમાં જાય છે, સહયોગ કરીને આવે છે, પેરિસ ક્લાઇમેટ ચેન્જ આંતરરાષ્ટ્રીય કરારો કરીને, બરાબર, 2015માં કર્યો હતો ને બેટા પેરિસ ક્લાઇમેટ ચેન્જની અંદર, બરાબર, ગ્લોબલાઇઝેશન માટે એન્વાયરમેન્ટ સામે લડવાનું છે. કેવા કેવા એ કરી આવે, લાઈફ મુવમેન્ટ બી શરૂ કરી આવ્યો તો ખબર સાહેબ? હા બરાબર. અને એ આપણે ઇજિપ્ત વાળાઓએ જબરજસ્ત એવોર્ડ બી આપ્યો. તો એવોર્ડનું નામ આ સુધી મને નથી આવડ્યું. અલ ધધર ભૂજ ધધર ભાંધાર ભૂડ એમ કરીને નામ છે એનું, બરાબર. એવા એવા નામ છે બેટા એના, આ સુધી મને નથી આવડતો, પણ એવોર્ડ ગજબ મળ્યો હતો, બરાબર. આમ આમ ઠીક છે બેટા. તો આંતરરાષ્ટ્રીય કરારો કરે બેટા, આંતરરાષ્ટ્રીય કરારો. હું શું બોલ્યો? હવે ઘડી ગુજરાત વાળો એમ કે ભાઈ આ બાઉન્ડ્રી મને મારા ગુજરાતને ટચ થાય છે, તો તેના પર કાયદો નહીં ઘડી શકે. હે પંજાબ વાળા એમ કહેશે, સાંભળજો બેટા,
આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ હોય ને, બરાબર, ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, જો રાજ્યોની સંમતિથી સંસદ કાયદો ઘડી રહી ને બેટા, પણ ઇન્ટરનેશનલ બાબત હશે તો સંસદ કાયદો ઘડે ને એ ઘડી રાજ્યોની સંમતિની જરૂર નથી. વિધાઉટ કન્સન્ટ ઓફ ધ સ્ટેટ બેટા, રાજ્યોની કન્સન્ટ લેવાની કોઈ જરૂર નથી. હું બોલ્યો સમજણ પડી બેટા? સાહેબ એવું કઈ લખેલું? બરાબર, લો હેઝ ટુ બી ઓલવેઝ રિટન એન, લખેલો જોઈએ તો એવું કઈ લખેલું બેટા? 253. વાહ સાહેબ વાહ. એનો મતલબ લેજિસ્લેશન ગિવન ઇફેક્ટ ટુ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, આંતરરાષ્ટ્રીય કરારો કરે તો ઘડી રાજ્યોને નહીં પૂછવાનું. બરાબર, તો આ તમને એકદમ એક તંત્રી શાસન દેખાઈ રહ્યું નહીં બેટા? બરાબર, હા, ઇન્ડિયા અલગ છે બેટા. ઓકે, ચાલો હવે દેખજો બેટા 254. સાહેબ તમે 251 બી આવું કંઈક ઇનકન્સિસ્ટન્સી આવું બોલતા હતા. 251 પણ દેખો, હમણાં ને કરંટ અફેર્સમાં ચાલતું હતું બેટા ડેમ સેફ્ટી બિલ. તો વચ્ચે કોઈક હું ઇન્ટરવ્યુ જોતો તો તેમાં પૂછ્યું હતું કે ડેમ સેફ્ટી બિલ પર કાયદો કોને ઘડ્યો એમ. ડેમ સેફ્ટી બિલ હતું ને વચ્ચે હમણાં વિડીયોમાં પૂછવામાં આવ્યું કે ડેમ સેફ્ટી બિલ પર કાયદો કોને ઘડ્યો. અમે જે બેઠા હતા એમને તો ડેમ ક્યાં આવેલો હતો એમ કે વેલી કે કંઈક એવું હતું એનું હતું દામોદર પશ્ચિમ બંગાળમાં. તો ખરેખર ના લાગે કે સેન્ટરે સ્ટેટનો પાવર છીનવી તે તમને એવું નથી લાગતું? એમ સામે જે હતો ઇન્ટરવ્યુ રે એવું પૂછ્યું એમ ભાઈ સામે જ બેઠા હતા એમ કે સર ઓટોનોમી તો છીનવાય એમ કયો. હવે એ હરિઓમને એ જ ખબર નહીં મળે કે ડેમ સેફ્ટી બિલ જે આવ્યું બે સ્ટેટ વચ્ચેની વાત હતી ને બે સ્ટેટે કન્સન્ટ આપી દીધું હતું અને કન્સન્ટ આપી દે બેટા તો પાર્લામેન્ટ કાયદો ઘડી દે કે નહીં. ઇન્ટરવ્યુઅર એ ચેક કરવા માંગતો હતો કે આને બંધારણનું નોલેજ છે કે નહીં. યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે દરેક આર્ટિકલ વાંચો તો સમજો બેટા. ચલો નાગરિકતા ચાલતી હોય મારો છોરો તો 5 થી 11 અનુચ્છેદ દિમાગમાં સટ્ટાક લઈને આવવા જોઈએ. બરાબર, એ તમારી તૈયારી હોય. બરાબર, આમ સમજણ પડે છે બેટા? તૈયારી વાળું છોરું જ ખબર પડી જાય કે કેવી તૈયારી કરે. એટલે એની પ્રિપેરેશન શું છે? એ આજુબાજુ જે ઘટનાઓ બની રહી ને એની જોડે સાંકળ છે એ તો જ સિલેક્ટ થાય. બાકી ખાલી વાંચ કરવાથી કંઈ જ નહીં થાય. બરાબર, આમ અને પાછા જાણે એક બે વિડીયો કે એક બે કલાક ભણ લીધું હોય ને તો એવું સમજે કે હું કોઈક પર એહસાન કરું છું. ના હોય ભાઈ, મહેનત તમારે જ કરવાની છે. બરાબર, સિલેક્શન તમારે કરવાનું છે, મારે નથી કરવાનું. ચલો અહીં દેખજો બેટા. તો ઇનકન્સિસ્ટન્સી બેટા હવે સાંભળજો. તો 249 નેશનલ ઇન્ટરેસ્ટ બેટા અને 250 કટોકટી. આમાં કઈ બી ઓવરલેપ થાય બેટા કે કન્ફ્લિક્ટ થાય તો એવું ક્યાં લખેલું હતું બેટા? બોલો. 251 ને. અને એમાં પ્રિવેલ કોણ કરતું હતું? જીતી કોણ જતું હતું? પ્રિવેલ એટલે જીતી જવું. કોણ જીતી જતું બેટા? પાર્લામેન્ટનો કાયદો જીતી જતો હતો ને. પણ જો બેટા તમને એમ કે ને કે નહીં આ નહીં આ નહીં આ એનો નેશનલ ઇન્ટરેસ્ટ નહીં આ કટોકટી, એના સિવાય પણ રાજ્ય યાદીમાં આવેલો કોઈ વિષય છે, બરાબર, અને સંયુક્ત યાદીમાં આવેલા કોઈ વિષય છે, જો એમની વચ્ચે આના પર તો બંને કાયદા ઘડે બેટા. જો એ ઘડી કોઈ અસંગતતા આવે ને બેટા તો પણ કોણ જીતી જાય બેટા? સંસદ. એવું કઈ લખેલું બેટા? 254. એનો મતલબ 251 જે અસંગતતા હતી એ કયા આર્ટિકલો માટે હતી? સ્પેશિયલ 249 અને 250. ત્યારે આ તો કોઈ પણ હવે સમજ્યા. 253 શાના માટે હતું બેટા? હા, 252 શાના માટે હતું બેટા? બે રાજ્યોનું કન્સન્ટ માટે. બધા આર્ટિકલ દિમાગમાં આવી રહ્યા કે નહીં? આમ છપ્પાવું જોઈએ બેટા દિમાગમાં તો જ આવડશે. બરાબર, આમ 255. બરાબર, તો રિક્વેસ્ટ એઝ ટુ રિકમેન્ડેશન એન્ડ પ્રીવિયસ સેન્કશન ટુ બી રિગાર્ડ એઝ ધ મેટર ઓફ ધ પ્રોસિજર ઓનલી. બરાબર, એનો મતલબ કાર્યવાહીની જે પ્રણાલી છે ને એને એક વખત તમે રેકોર્ડ રાખી શકો છો, દસ્તાવેજોને કાયદાને એ બધાને તમે રેકોર્ડ રાખી શકો. બેટા 255 સુધી આવડી ગયું કે નહીં? છોરાઓ તમે હું ભણી ગયા કહું? તમે શું ભણ્યા કહું? ખબર પડી? તમે શું ભણ્યા બેટા ખબર? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, આર્ટિકલ 245 થી 255. હવે આ ભણાયા બાદ હવે હું તમને હે ને પીડીએફ ચલાવીશ. દેખજો, હું પીડીએફ સમજાવીશ બેટા. તો એ પીડીએફ ધ્યાનથી આપણે સમજવાની છે. ગુજરાતી પીડીએફ સમજાવું એટલે તમને વધારે ખબર પડે બેટા, હે ને? આવી જોજો. હા, હવે અહીંયા હું ફટાફટ વાંચીશ બેટા, તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, હે ને? દેખો બેટા, બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સંબંધોનું વિગતવાર જોગવાઈ સ્વરૂપમાં વર્ણનાત્મક નિરૂપણ કરાયું છે. ક્યાં કરાયું છે બેટા?
ક્યાં કરાયું છે બોલો? હા, બંધારણમાં શું કર્યું ભાઈ? કેન્દ્ર રાજ્યના સંબંધોનું વિગતવાર વર્ણનાત્મક નિરૂપણ છે, લખેલું છે. કયો ભાગ છે બેટા? બરાબર, ધારાકીય બાબતો પણ છે ને વહીવટી બાબતો પણ છે, પણ હમણાં આપણે કઈ બનવાની છે? ધારાકીય. ભાગ 12 માં શું છે બેટા? નાણાકીય બાબતો. બરાબર, ન્યાયતંત્ર તો એકીકૃત છે બેટા. બરાબર, એટલે સ્વાભાવિક છે એની તો વહેંચણી કરાયેલ નથી, એટલે આપણે ન્યાયિક તંત્રમાં ભણેલા છે બેટા કમ્પ્લીટ. હવે અહીં દેખજો બેટા, ધારાકીય સંબંધો. ઓકે, બરાબર. ભાગ 11 બેટા, કયો અનુચ્છેદ? 45 થી 55 કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો સંદર્ભે જોગવાઈ કરવામાં આવી છે. આ અંગેની મુખ્ય ચર્ચાઓ આ છે. તો દેખ લો બેટા, સંસદ ભારત આખાના વિસ્તાર માટે અથવા તેના કોઈ ભાગ માટે કાયદા ઘડી શકે. બોલ્યો તો હું. ત્યારે રાજ્ય વિધાનમંડળ રાજ્યના આખા વિસ્તારને અથવા તેના કોઈ ભાગ માટે કાયદા ઘડી શકે. દેશના વિસ્તારનો ભાગ ન હોય તેવા વધારાના વિસ્તાર પર કાયદા ઘડવાની સત્તા કોને હોય બેટા? એને શું કહેવાય બેટા ખબર? એક્સ્ટ્રા ટેરિટોરિયલ લેજિસ્લેશન. એને એમ કહેવાય ને અતિરેધિક પ્રાદેશિક વિધાન. સ્કીમને તમે કઈ રીતે કવર કર્યું બેટા? આ બેઝ પર કયા આર્ટિકલ પ્રમાણે? 245. પહેલા એને પ્રોટેક્ટેડ સ્ટેટ રાખ્યું હતું સિક્કિમ, પછી એને આપણે આપણામાં સમાવી લીધું. બરાબર, તો એ ઘડી શું કર્યું બેટા? આપણે ભારતના વિસ્તારમાં એ ઘડી નહોતું સિક્કિમ, તો એને આપણામાં સમાવી લીધું. તો અનુસૂચિ 1 ને બી ફરક પડવાનો, અનુચ્છેદ 1 ને પણ ફરક પડવાનો, અનુસૂચિ 4 ને પણ ફરક પડવાનો. કેમ? રાજ્યસભામાં બેઠકોની વહેંચણી અનુસૂચિ 4 માં આપેલી કે નહીં બેટા? એમ કહું, બધું સટાસટ દિમાગમાં આવી જવું જોઈએ. આમ ખ્યાલ આવ્યો? તો દેખ લો બેટા, એક્સ્ટ્રા ઉપરોક્ત સામાન્ય જોગવાઈઓમાં ચોક્કસ અપવાદો જોવા મળે છે, જેમાં સંસદ અને રાજ્ય વિધાનમંડળ કાયદા તેમજ અધિકાર ક્ષેત્રના જ વિસ્તારો લાગુ પડતા નથી. આવા અપવાદો જોઈ લઈએ બેટા. આ અનુચ્છેદ કયો બેટા? દેખ લો. મેં તમને શું કીધું બેટા? 245 માં શું આવે? જલ્દી બોલો. ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન. શું આવે બેટા? ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન. ચાલો એના અપવાદો દેખો બેટા. અંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી, દમણ દીવ એમ 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની શાંતિ, પ્રગતિ અને સારી સરકાર માટે રાષ્ટ્રપતિ નિયમનો એટલે રેગ્યુલેશન બહાર પાડે. 4 વિસ્તારો કેન્દ્ર શાસિત છે, એના નિયમનો કોણ બહાર પાડે બેટા? રાષ્ટ્રપતિ. બરાબર, આ રીતે બનાવેલા નિયમની અસર સંસદના કાયદાને સમકક્ષ છે. વિચાર કરી લો, રાષ્ટ્રપતિ આ 4 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોઈ રેગ્યુલેશન બહાર પાડ્યું, કોઈ રેગ્યુલેશન બહાર પાડ્યું, તો ઈ રેગ્યુલેશન સંસદે ઘડેલા કાયદા બરાબર હોય. બોલો, હવે સમજો. હાઉ ધ જોશ, હવે સમજો. 4 કેન્દ્ર શાસિત પ્રદેશો, નિયમન કોણ કરી રહ્યો? રાષ્ટ્રપતિ. બરાબર, નિયમન કોણ કરે છે? વેરી ગુડ સાહેબ, રાષ્ટ્રપતિ નિયમન કરી રહ્યો. ચલો મને એમ કહો, એ નિયમનને કોના જેવો પાવર આપ્યો? સંસદના કાયદા જેટલો. સાહેબ તું અટક્યો એનો મતલબ કંઈક તો છે. હા કંઈક છે જ. રાષ્ટ્રપતિ નો આ લેજિસ્લેટિવ બાબત છે કે નહીં બેટા? બરાબર, લેજિસ્લેટિવ બાબત છે, છતાં પણ એ વ્યક્તિ નિયમન બહાર પાડી રહ્યો કે નહીં બેટા? એક્ઝિક્યુટિવ કામ કરી રહ્યો કે નહીં? એક્ઝિક્યુટિવ કામ એ કોની એડ એન્ડ એડવાઇસ પર કરતો હશે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એનો મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશો પર બધું કોનું ચાલે બેટા? યુકોમ હેડેડ બાય પીએમ. કેન્દ્રીય મંત્રીમંડળનો પ્રમુખ કોણ? પીએમ. એ પીએમ કહેશે, એડ એન્ડ એડવાઇસ કોને આપશે? રાષ્ટ્રપતિને. એ પ્રમાણે રાષ્ટ્રપતિ નિયમન બહાર પાડશે. સમજણ પડે છે બેટા? આમ એ પ્રમાણે ચાલશે. ઈ નિયમોનો કોના સમકક્ષ થઈ ગયા બેટા? બોલો. સંસદના કાયદા સમાન. સમજે એને વંદન બેટા, નહીં સમજે એને અભિનંદન. પાછલું મારું ભણાવેલું પાણીમાં બધું જોવા નહીં સમજો તો. આવા નિયમન દ્વારા તે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંસદના કાયદામાં સુધારો કરી શકાય અથવા તેને લાગુ પડતા અટકાવી શકાય છે. દેખ લો. ટૂંકમાં એટલું સમજો બેટા, કેન્દ્ર શાસિત પ્રદેશો પર કોનું ચાલે બેટા? રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિની પાછળ ઊભા કોણ છે એ તમને ખબર છે બેટા? સમજ્યા? આમ તો આ એક અપવાદ થયો કે નહીં બેટા? બાકી ખરેખર તો સાહેબ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો બી ત્યાંની વિધાનસભાએ પાસ કરવો જોઈએ ને કાયદો. એવું નથી. 245 નો આ શું થયો બેટા? અપવાદ. બરાબર, ઓકે. ચાલો બીજું, અનુસૂચિત વિસ્તારો, એનો મતલબ શિડ્યુલ એરિયા. શિડ્યુલ ટ્રાઇબ નહીં બેટા, શિડ્યુલ એરિયા બોલું છું. બરાબર, અનુસૂચિત વિસ્તારો ધરાવતા રાજ્યોના રાજ્યપાલોને સત્તા અપાય. દેખ લો, કોને સત્તા અપાય બેટા? અનુસૂચિત વિસ્તારો છે, બરાબર, એના જે અમુક રાજ્યોની અંદર અનુસૂચિત વિસ્તારો હશે. અમુક રાજ્યોની અંદર અનુસૂચિત વિસ્તારો હશે. આ કે ના બોલો? અમુક રાજ્યોની અંદર અનુસૂચિત વિસ્તારો હશે, તઈ કોઈ રાજ્યપાલ હશે. હવે રાજ્યપાલને સત્તા અપાય કે એ નિયમોનો બનાવે, અને એ નિયમોનો દ્વારા અનુસૂચિત વિસ્તારમાં સંસદ અને રાજ્ય વિધાનમંડળના કાયદાઓને અમલ અટકાવી શકે અથવા કાયદામાં કોઈ ફેરફાર કરી શકે અથવા અપવાદ સાથે અમલમાં લાવી શકે. વિચાર કરો. ઓહો હો, એનો મતલબ સાહેબ અનુસૂચિત વિસ્તારોમાં પાવર કોને મળેલો? સાહેબ રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. સાહેબ રાષ્ટ્રપતિનું એક્ઝિક્યુટિવ કામ છે કે નહીં? તો તમામ કારોબારી કામ કોણ કરે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર.
અચ્છા, એનો મતલબ સાહેબ ને સાંકળ ધીરે 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 તો પીએમ જોડે જ જઈ રહી. સમજણ પડે બેટા? પીએમએ કીધું રાષ્ટ્રપતિએ શું કર્યું બેટા? રાજ્યપાલને મૂકી દીધો. ક્યાં મૂક્યો? અનુસૂચિત વિસ્તારમાં. અને અનુસૂચિત વિસ્તારમાં ની સંસદનું ચાલે, ની રાજ્ય વિધાનમંડળનું ચાલે. સંસદ કાયદો ઘડે તો બી પેલા નિયમન દ્વારા રાજ્યપાલ શું કરે બેટા? ફેરફાર કરી શકે, એને રદ કરી શકે, એને અપવાદ સાથે લાગુ કરી શકે. હવે સમજણ પડી બેટા? હા કે ના તો બોલો માર છોરો. કી પોઈન્ટ યાદ રાખો. પહેલામાં કી પોઈન્ટ શું? 4 કેન્દ્ર, બરાબર, જેમાં રાષ્ટ્રપતિનું જ ચાલે. ખતમ બેટા. સંસદને સમકક્ષ બનાવી દીધું. દેખો, બીજો કી પોઈન્ટ કયો બેટા? શિડ્યુલ એરિયા, અનુસૂચિત વિસ્તારો. એનામાં કોનું ચાલે બેટા? રાજ્યપાલ. પણ રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. એટલે તો ઇસ્યુ છે બેટા, દેખ લો. એટલે તો તમારે બે મેઇન કમિશન ભણવા પડશે. એક તો સરકારી આયોગ અને બીજું ભણવાનું છે પૂંચી આયોગ. બરાબર, આમ એ ભણીએ આપણે, હે ને? તો અનુસૂચિત વિસ્તારો છે બેટા. અહીં કોને સત્તા મળી ગઈ? જલ્દી બોલજો. રાજ્યપાલને. કોને મળી? બોલો. ઓહો સાહેબ, રાજ્યપાલને સત્તા મળી ગઈ. રાજ્યપાલ શું કરી શકે છે બેટા? સંસદ કે રાજ્ય વિધાન મંડળે, સંસદ કે રાજ્ય વિધાન મંડળે જે બી કાયદા ઘડ્યા હોય, બરાબર, એનામાં ફેરફાર કરી શકે. બરાબર, એને કાયદાને ફેરફાર અપવાદ સાથે અમલમાં લાવી શકે, એને અટકાવી શકે. દેખલું તો પાવર મળી જાય છે. ચાલો મળી બેટા. પણ સાંભળજો, પરંતુ આ તમામ નિયમોની પ્રાથમિક જરૂરિયાત છે કે તેને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લે. હવે દેખ લો બેટા, બરાબર, પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ છે કે નહીં બેટા? રાજ્ય આવું નહીં બોલવું જોઈએ બેટા. એવું હું નથી કહેતો, બંધારણમાં કે છે. પાછળ આપણે ભણીશું ત્યારે પેલા આયોગ આવશે ને, મદન મોહન પૂછી આયોગ ને એ બધા એવું કહેશે. બરાબર, ચાલો વેરી ગુડ બેટા. પહેલામાં 4 કેન્દ્ર શાસિત પ્રદેશો, ઓકે. બીજામાં અનુસૂચિત વિસ્તારો, રાજ્યપાલનું બધું ચાલે, રાજ્યપાલ બધું કરી શકે છે. રાજ્યપાલ બધું કરી શકે એટલે મતલબ સંસદ, વિધાનસભા બધાને. પણ એના પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી પડે? એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે. રાષ્ટ્રપતિ કઈ બી કહેશે તો કોને સાંભળશે? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. ખબર પડી બેટા? બનવું હોય તો શું બનવાનું બેટા જીવનમાં, ભારતમાં? હા, બરાબર, બનવું હોય તો શું બનવાનું ભારતમાં? પ્રાઇમ. એના હારું બેટા તમારે વડનગર પર ચા વેચવી પડે. બરાબર, આમ ચાલો અહીં દેખજો. આદિજાતિ વિસ્તારમાં સંસદ અને રાજ્ય વિધાનમંડળના કાયદા લાગુ પડતા નથી. વિસ્તારમાં, આદિજાતિ વિસ્તારમાં એનો મતલબ એસટી, શિડ્યુલ ટ્રાઇબ. પેલું હતું શિડ્યુલ એરિયા. બરાબર, હવે અહીં દેખ બેટા, અહીં એમટીએમ આવે કે નહીં? અહીં કોણ આવે બેટા? બોલો. એમટીએમ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. બરાબર, એમટીએમ યાદ રહેશે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આ 4 છે બેટા. 5 અને અનુસૂચિત 6 તો ભણ્યા છે કે નહીં બેટા? કે ના તો બોલો યાર. 5 અને અનુસૂચિત 6 મેં ભણાવી છે. મજા અહીં છે બેટા, ધ્યાનથી હો. એનો મતલબ દેખ લો. આદિજાતિ વિસ્તારમાં સંસદ અને રાજ્ય વિધાનમંડળ કાયદા લાગુ પડતા નથી. જો આસામમાં આવા વિસ્તારોમાં, આસામમાં સંસદના કે રાજ્ય વિધાનમંડળ કાયદો લાગુ કરવા હોય તો ત્યાંના રાજ્યપાલને સત્તા રહે. ખતમ બેટા. આસામ બરાબર રાજ્યપાલ કહી દો. આસામ બરાબર રાજ્યપાલ, તો એ રાજ્યપાલનું જ ચાલે. ઓકે. પણ એના સિવાયના મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ આદિજાતિ વિસ્તારોમાં સંસદના કાયદા લાગુ કરવા હોય તો રાષ્ટ્રપતિ, રાજ્ય વિધાનમંડળના કાયદા લાગુ કરવા હોય તો રાજ્યપાલ, કાયદાનો ફેરફાર અથવા અપવાદ સાથે ટૂંકમાં યાદ. આસામ બરાબર રાજ્યપાલનું જ ચાલે. 3 અપવાદો દિમાગમાં આયા કે નહીં બેટા? હા કે ના તો બોલો માર છો. 245મો અનુચ્છેદ પરફેક્ટ દિમાગમાં ઉતર્યો કે નહીં? હા કે ના બોલો જલ્દી, ફટાફટ બોલો બેટા. ઓકે, તો મારા છોરા 245 ભણી ગયા. 246 શું છે બેટા? પરિશિષ્ટ 7. બરાબર, તો શું છે પરિશિષ્ટ 7માં? શું આવે બેટા? જો પરીક્ષામાં એવો બી સવાલ આવે બેટા, બરાબર, કે યાદીઓની વહેંચણી, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીની વહેંચણી નીચેનામાંથી કયા પરિશિષ્ટમાં આવે છે? અથવા અહીં બાજુ પરિશિષ્ટ સવાલ છે ને, અહીં જોડકા હાલે, જોડકો જોડતા આવડે કે નહીં? તો બી નહીં આવડે. બનવું છે કંઈક જીવન. પછી 7માં કેન્દ્ર રાજ્યો વચ્ચે ધારાકીય સત્તાઓની વહેંચણી કરાયેલી છે. જ્યાં સંઘ યાદીમાંના વિષય પર સંસદ કાયદા ઘડી શકે, રાજ્ય યાદીમાં પર રાજ્ય ઘડી શકે, સંમતિ પર બંને કાયદા ઘડી શકે. બરોબર, આટલા હમણાં છે. પછી હું કીધું બેટા? જ્યારે આમની વચ્ચે ઓવરલેપિંગ કે કન્ફ્લિક્ટ, વિરોધ થાય, બરોબર, તો કોણ જીતી જાય? તમને ખબર છે બેટા? બરાબર હે ને? કોણ જીતી જશે બેટા? બોલો. યુનિયન જ જીતશે બેટા. બરાબર, દેખ લો, મજા છે બેટા. આમાં જોરદાર છે, દેખજો. સંઘ યાદી, રાજ્ય યાદી, છેલ્લે કોણ બેટા? સંયુક્ત યાદી. જો આ બે વચ્ચે કન્ફ્લિક્ટ થાય ને બેટા, જો આ બે વચ્ચે કન્ફ્લિક્ટ થાય ને બેટા, ચાલો દેખ લો, લડાઈ રહ્યા બેટા, બધાને લડાવીએ ને આપણે, દેખો એકવાર, હે ને? ચલો, આ યુનિયન, આ સ્ટેટ અને આ કન્કરન્ટ, આ બે વચ્ચે યુદ્ધ થાય, આ જીતી જાય. યુદ્ધ નહીં થાય હો બેટા, હું ખાલી સમજાવું છું. હા, આ બે વચ્ચે થાય તો પણ આ. ચાલ હવાન મેલ દો, હે ને? ચાલો,
આને ને આની વચ્ચે થાય, બરાબર. કોન્ક્રીટ લિસ્ટ પર હતું બેટા, તો કોન્ક્રીટ લિસ્ટ પર તો સેન્ટર બી ગળે ને સ્ટેટ બી ગળે, યુનિયન બી ગળે. કોણ જીતી જાય બેટા? એનો મતલબ સ્ટેટનું બધી જગ્યાએ મરણ છે કે નહીં? એવું અહીંયા સમજાવેલું છે, એટલે તમે વાંચી લેજો ઘરે. ઓકે બેટા, ચાલો. હવે દેખો, એવા વિષયો જે ત્રણેય યાદીમાં નહીં હોય એને શું કહેવાય બેટા? હા, તો આવા વિષય પર સંસદ કાયદા ઘડવાની સત્તા છે બેટા. ઓકે, હવે દેખજો બેટા. ઉપરોક્ત રીતે ધારાકીય સત્તાઓની વહેંચણી સ્પષ્ટ હોવા છતાં અમુક સંજોગોમાં બંધારણે સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદા ઘડવાની સત્તા આપી છે. બેટા 249 આખો સમજાયો કે નહીં? હે ને? 249 આખો સમજાયો. દેખો હમણાં છપ્પાઈ જાય તમારા દિમાગમાં. એટલે આમ દેખો યાર, મારે આ ચલાવવું જ નહીં જોઈએ, પણ હું ચલાવી રહ્યો. દેખ લો બેટા, શું કે છે ખબર બેટા? કોને લાગે બેટા? શાના વિષય પર? વિષય ક્યાંનો છે? શરૂઆત કોણ કરે છે? કોને ધ્યાનમાં રાખે? કોને કાયદો આલે? હા, એ જ ભણ્યા હતા કે નહીં આપણે? બરાબર. બનાવે તેવી જરા ઠરાવ પસાર કરે, હાજર રહીને મતદાન. કીધું તું કે નહીં બેટા મેં? બરાબર. તો તે વિષય રાજ્ય યાદીમાં હોવા છતાં સંસદ કાયદો ઘડી શકે કે નહીં? આવો ઠરાવ કેટલા વર્ષ માટે બેટા? પણ દર વર્ષે 1 વર્ષ માટે ગમે તેટલી વાર અમલમાં લવાય કે નહીં? ઠરાવનો અમલ પૂર્ણ થયા બાદ કેટલા મહિના સુધી બેટા? નોંધનીય છે કે આવા સંજોગોમાં રાજ્ય વિધાનમંડળ પર તે વિષય પર કાયદો ઘડી શકે, પરંતુ જો સંસદ અને રાજ્ય વિધાનમંડળ કાયદા વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય, રિપગન્સી, બરાબર, અસંગતતા આવે, તો કોણ જીતી જાય બેટા? હા સાહેબ, વાહ, સોલિડ હો. બરાબર. આમ ખરેખર બેટા તમારે એવું કેવું જોઈએ કે નહીં, મારો પગાર વધી જવો જોઈએ? 250 બેટા. 249 આવડી ગયો કે નહીં? પછી કેમ સમજાવો બેટા? મેં બધું સમજાવી દીધું છે. ચાલો અહીં દેખો, 250 બેટા. રાષ્ટ્રીય કટોકટી સમયે, બોલો કયા સમયે બેટા? બોલો. હે ને? સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદા ઘડી શકે? કોણ ઘડે? કયા વિષયો? કયો સમય? રાષ્ટ્રીય કટોકટી. કટોકટી પૂર્ણ થયાના 6 મહિના બાદ આવા કાયદાઓની અસર નાબૂદ થશે બેટા. નોંધનીય છે કે આવા સંજોગોમાં વિધાનમંડળ પણ આવો વિષય ઘડે, પણ જો સંસદ અને વચ્ચે વિવાદ ઉત્પન્ન થાય તો સંસદ કાયદાનું વર્ચસ્વ રહેશે. ખતમ. હવે દેખ લે બેટા, કટોકટી હોય તો કેવી હાલત થાય અહીં સમજાયું છે. તો એ કટોકટી ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે નહીં બેટા? તો શું કે છે બેટા? રાજ્ય કટોકટી સમયે સંસદ જે તે રાજ્ય માટે રાજ્ય વિષય પર કાયદા ઘડી શકે. કટોકટી પૂર્ણ થયા બાદ આ કાયદો અમલમાં રહેશે નહીં, સિવાય કે રાજ્ય વિધાનમંડળ તેને અમલમાં અટકાવે અથવા તેને સુધારો લાવી શકે, પછી પોતાનો અમલ. 252 શું હતું? અરે 250 હતો ને બેટા. 251 શું હતું? જલ્દી બોલો. 251 શું હતું? 249 ને 250 વચ્ચે, બરાબર, જો અસંગતતા આવે તો કોણ પ્રિવેલ થશે બેટા? સંસદ. એવું 251 લખેલું બેટા. ચલો 252 હમણાં મૂકીએ બાજુ. 252 રાજ્યોની સંમતિ હતી ને બેટા? 253 આંતરરાષ્ટ્રીય સમજૂતીના કરાર પર કોણ કાયદો ઘડશે બેટા? સંસદ રાજ્ય યાદીમાંના વિષય ઉપર પણ કાયદા ઘડી શકે. રાજ્યની સંમતિ લેવાની જરૂર નથી. એ બેટા આઈઆર નામનો સબ્જેક્ટ ભણવો પડે, ઇન્ટરનેશનલ. પર આમ દેખવા જાય ને બેટા, તો પોલિટી, ગવર્નન્સ, ઇન્ટરનેશનલ રિલેશન, 3 પર જો તમારી કમાન્ડ આવી જાય ને બેટા, મજા આવી જાય. જો હું તો કહું કરંટ અફેર્સ માટે ને, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, પોલિટી, ગવર્નન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન, 5 સબ્જેક્ટ પર કમાન્ડ લાવવાની. કરંટ અફેર્સ જબરજસ્ત મજબૂત થઈ જાય. ચાલો અહીં દેખીએ બેટા. ત્યારે 2 કે વધુ રાજ્યો, 252 બેટા, હે ને? મેં લખી બી દીધું, દેખો બાજુ. ત્યારે 2 કે તેથી વધુ રાજ્યો તેમના વિધાનમંડળમાં સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાનો અનુરોધ કરતો ઠરાવ પસાર કરે, સંસદ તે વિષય પર કાયદો ઘડવાની સત્તા પ્રાપ્ત કરે. આ રીતે સંસદ, ચાલો જલ્દી સમજાવો બેટા. 2 કે 2 થી તેમના વિધાનમંડળમાં બેટા, કોણ? રાજ્યો. એમના વિધાનમંડળમાં સંસદને કોને કે? કઈ વિષયો? વિષયો ક્યાં છે? વિષયો ક્યાં છે? રાજ્ય યાદીમાં. અને રાજ્યો કોને કર્યા? સંસદને. શું કર્યા ભાઈ? તું કાયદો ઘડ, એવો અનુરોધ કર્યો, ઠરાવ પસાર કર્યો. સંસદ તે વિષય પર કાયદો ઘડવાની સત્તા પ્રાપ્ત કરે. આ રીતે કોણ કાયદો ઘડી દેશે? હવે કાયદો ઠરાવ પસાર કરનાર રાજ્યોને જ લાગુ પડે કે નહીં? ભાઈ જે રાજ્યોએ ઠરાવ પસાર કર્યો એને જ લાગુ પડે કે બીજાને થોડી લાગુ પડે બેટા? આવો ઠરાવ અન્ય રાજ્યો પાછળથી અપનાવી શકે, પરંતુ તેના માટે વિધાનમંડળમાં એમને શું કરવું પડે? ઠરાવ પસાર કરવો પડે. નોંધનીય છે કે આવા કાયદાનો અમલ અટકાવવાની અથવા તેમાં સુધારો કરવાની સત્તા એકમાત્ર સંસદ, નહીં કે રાજ્ય વિધાનમંડળની. હવે ખબર પડી? બોલો કે માર છોરાઓ.
એનો મતલબ એક વખત તમે તમારો પાવર સંસદને આલ દીધો, એ કાયદા પર બધો પાવર હવે કોનો? કોઈ મૂર્ખા કોઈ કરે ખરું બેટા? આવું થયું તું બેટા કેમ સેફટી બિલમાં. સમજ્યા? ચાલો, વિધાનમંડળ આવા વિષય પર કાયદો પણ ના ઘડી શકે. આ સંબંધિત રાજ્ય અધિનિયમ વિષય પર સંપૂર્ણપણે રાજ્યની ધારાકીય સત્તાઓ કેવી થઈ જાય બેટા? ઓટોનોમી આપીરું, ધારાકીય ઓટોનોમી આપીરું બેટા. સ્વાયત્તા બોલો તો, સ્વાયત્તા. ઓકે, ચાલો, વાહ સાહેબ વાહ. આજ તો મને અનુચ્છેદો યાદ રહી ગયા. ખરેખર મને તો એવી ઈચ્છા થઈ કે 4 રોટલા જઈને ખાઉં આજે એમ. ભારત માતા કી જય તો બોલો બેટા. શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું? બરાબર. આમ કેટલી મહેનત કરી છે હું જાણું ને મારું મન જાણે છે બેટા. બરાબર. આમ જેના મહેનત કરવાની એ ઊંઘે છે બેટા. બરાબર. અને હું જાગું છું. બરાબર. અને મેં બનાવ્યું છે, આ તૈયાર કરીને તમને સમજાવી રહ્યો છું. ઓકે, ઠીક છે બેટા. આંખના પાપણા કહી દે બેટા કે આપણે નોકરી મેળવવાની ઈચ્છા છે કે નહીં. ચાલો અહીં દેખો. બંધારણની અમુક જોગવાઈઓને સંસદને રાજ્યની ધારાકીય બાબતો નિયંત્રણની સત્તા આપે છે. દેખ લો બેટા. બંધારણની અમુક જોગવાઈઓ સંસદને રાજ્યની ધારાકીય પર નિયંત્રણ સત્તા આપે. જેમ કે દેખો, રાજ્યપાલ કોણ બેટા? રાજ્યના વિધાનમંડળ દ્વારા પસાર કરેલા વિધેયકોને રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલે બેટા. મોકલે કે નહીં? અને ગમે તે વખતે બેટા અત્યાંતિક નિલંબન બધું વાપરી શકે એમ કીધું હતું કે બેટા ગમે એટલી વાર રિટર્ન કરી શકે એમ આપણે ભણ્યા હતા કે નહીં જ્યારે રાષ્ટ્રપતિ ભણ્યા હતા ત્યારે? વાત કહો બેટા. ડીપીએસપી હોય, હાઈકોર્ટ રિલેટેડ કોઈ મેટર હોય, નેશનલ ઇન્ટરેસ્ટ રિલેટેડ કોઈ બાબત હોય, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ રિલેટેડ કોઈ બાબત હોય તો ડાયરેક્ટ જ જાય છે. પણ બરાબર, લો એન્ડ ઓર્ડર રિલેટેડ કોઈ બાબત હોય, આવો કોઈ કાયદો હોય, આ ગ્રાઉન્ડનો કોઈ કાયદો હોય અને રાજ્ય વિધાનમંડળ એના પર કાયદો ઘડતું હોય તો રાજ્યપાલ જોડે જાય તો રાજ્યપાલ સીધો એને કઈ ટ્રાન્સફર કરી દે બેટા? યાદ રાખજો બેટા, ડીપીએસપી ને હાઈકોર્ટ રિલેટેડ કોઈ બાબત હશે ને તો સીધો એ ક્યાં મોકલ દેશે બેટા? 3 બાબત બોલવાની: ડીપીએસપી, હાઈકોર્ટ અને નેશનલ ઇન્ટરેસ્ટ. આને રિલેટેડ કોઈ કાયદો હશે ને તો સીધો રાજ્યપાલ કોની જોડે મોકલ દેશે બેટા? એવું નહીં લાગતું બેટા કે હમ તો દિખતા હે સમવાય તંત્ર મગર હે નહીં. રાજ્ય જોડે અમુક પાવર છે એ પ્રમાણે કાયદા ઘડીને જિંદગી જીવે છે. બરાબર. આમ કોણ? રાજ્ય. બોલો, રાજ્યનું જિંદગી જીવાડી રહ્યું છે. રાજ્ય તમે ઉલ્લેખિત ચોક્કસ વિષયો પર વિધેયક દેખો. જ્યાં વેપાર વાણિજ્યની વાત આવે ને બેટા, વેપાર વાણિજ્યની વાત આવે, બરાબર, ઇન્ટરસ્ટેટ કોમર્સ, વેપાર વાણિજ્ય આવું કઈ હશે ને તો પેલા એ કોને? અને એક વસ્તુ છે બેટા, દેખ લો, તમને એટલી તો ખબર હશે બેટા કે નાણાં રિલેટેડ કોઈ બાબત હશે તો એ 100% રાજ્યની સંચિત નિધિમાંથી ખર્ચો થતો હશે. બોલો, રાજ્યની સંચિત નિધિમાંથી ખર્ચો હશે તો નાણાં બિલ હશે કે નહીં બેટા? તો નાણાં બિલ તો રાજ્યપાલની પૂર્વ મંજૂર જ રાજ્યમાં મંજૂર થાય કે નહીં બેટા? તો ટેક્સ રિલેટેડ કોઈ બી બાબત હશે રાજ્યપાલને એવું લાગે તો સીધો રાષ્ટ્રપતિ જોડે મોકલ દેશે કે નહીં બેટા? હવે સમજણ પડે છે? ખ્યાલ આવે છે હું બોલું છું બેટા? આર્થિક કટોકટી વખતે તમે દેખ લો, પગાર ભથ્થાને એમ પણ ઘટાડી શકે છે કે નહીં બેટા? મારા છોરાઓ મેં તમને કેટલું સમજાયું દેખ લો. 245 થી લઈને 255 આર્ટિકલો પરફેક્ટ તમારા દિમાગમાં છપાઈ ગયા છે. બરાબર. આજે આપણે શું ભણ્યા છે બેટા? બોલો. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો, લેજિસ્લેટિવ બાબતો. બરાબર. નેક્સ્ટ આપણે શું ભણીશું બેટા? વહીવટી સંબંધો, કારોબારી સંબંધો, બરાબર, એક્ઝિક્યુટિવ અને એડમિનિસ્ટ્રેટિવ. બરાબર. કોના? કેન્દ્ર અને રાજ્ય.